જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? યુકેના ઇલેક્શન પતી ગયા અને તેમાં બહુ જ મોટા ફેરફારો જોવા મળી ગયા છે આપણને. અને ઇલેક્શન જે લોકલ બોડી ઇલેક્શન હતા એમાં યુકે રિફોર્મ પાર્ટી જે છે એ ઇલેક્શન જીતી ગઈ છે અને સંપૂર્ણ બહુમતથી જીતી છે. સાથે સાથે હવે એવું માનવામાં આવી રહ્યું છે અહીંયા અને અહીંની પોલિટિક્સમાં એવા ધરખમ ભૂકંપ આવી રહ્યા છે ને કે એ સાંભળીને પણ તમને નવાઈ લાગશે કે અત્યારે જે કરંટ ગવર્મેન્ટ છે લેબર પાર્ટીની, એ લેબર પાર્ટીના જે પ્રાઇમ મિનિસ્ટર અત્યારે છે યુકેના, એમના જે એમપીસ છે એ લોકો તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે કે તમે હવે રાજીનામું આપી દો અને તમે આ પોસ્ટને છોડી દો. અને આવું કરવામાં સૌથી મોટો જે હાથ છે ને એ એક એવી વ્યક્તિનો છે જેણે કિયર સ્ટારમર જે એના પ્રાઇમ મિનિસ્ટર છે એમણે જે વ્યક્તિને ઊભી કરી છે. અને એ વ્યક્તિ છે સબાના મહેમૂદ, જે અત્યારે હાલની હોમ મિનિસ્ટ્રી સંભાળી રહી છે. જે ઇમિગ્રેશનના નિયમોમાં આપણે લાસ્ટ ટાઈમ વાત કરીને કે ઘણા મોટા ફેરફારો કરવા જઈ રહી છે, કારણ કે એમનું માનવું એવું છે કે યુકેમાં જે માઇગ્રન્ટ્સ આવે છે એમની સંખ્યામાં ધરખમ ઘટાડો લાવવો, સાથે જે અહીંયા અસાઇલમ અપ્લાય કરે છે, જે શરણાર્થીઓ આવે છે, જે સેટલમેન્ટ રૂટ માટે અપ્લાય કરે છે, એ બધાને કંઈક ને કંઈક દ્રષ્ટિથી કંટ્રોલમાં લાવવાનું અને યુકેની જે ઇકોનોમી છે એને બૂસ્ટઅપ કરીએ. હવે વર્લ્ડમાં થર્ડ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી આપણે યુકેની કહી શકાય, પણ અંદરો અંદર જોવા જઈએ ને તો ઇકોનોમીનો જે ગ્રોથ હોય, આજે તમે આ જગ્યાએ છો ત્યાંથી આ જગ્યાએ પહોંચવા માટે જે સમય લાગવો જોઈએ ને એ સમય યુકેને અત્યારે બહુ જ ધીમો થઈ ગયો છે. જે આપણે ઇન્ડિયાની ઇકોનોમી આપણે જોઈએ છીએ કે અત્યારે હાઈ લેવલ પર છે, વર્લ્ડમાં સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોએસ્ટ ઇકોનોમી જોઈએ તો આપણી ઇન્ડિયાની છે. પણ એ દ્રષ્ટિથી યુકેની જે થર્ડ નંબરની સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી છે એનો ગ્રોથ રેટ સાવ એકદમ ના કહેવા બરાબર છે. જેટલો ગ્રોથ થવાનો તો એટલો થઈ જ ગયો છે, પણ ઇકોનોમી અત્યારે ડેમેજ થઈ રહી છે મિત્રો, અંદરો અંદર. અને એનું મેઇન રીઝન છે અહીંના અસાલમ સિકર્સ અને જે સેટલમેન્ટ રૂટ દ્વારા અહીંયા સેટલ થાય છે એમની ઉપર થતા ગવર્મેન્ટ તરફથી ખર્ચા. અને આ કેમ્પેન પછી અહીંના જે રિફોર્મ યુકે પાર્ટી હતી એ ઇલેક્શન આ જ કેમ્પેનથી જીતી હતી. અને જે કરંટ ગવર્મેન્ટ છે લેબર પાર્ટીની, એમના એમપીસ જે છે એમનું કહેવું એવું છે કે કિયર સ્ટારમર કંઈક ને કંઈક આ બધા પોલિસી લાવવામાં, જે ઇમિગ્રેશનના અગેન્સ્ટમાં જે પોલિસી લાવવાની હતી આપણે અને જે નિયમો બનાવવાના હતા કડક, એ નિયમો બનાવવામાં કિયર સ્ટારમર કંઈક ને કંઈક દ્રષ્ટિથી પાછળ રહી ગયા છે. અને એના કારણે આ લેબર પાર્ટીએ 1300 થી 1400 સીટો ગુમાવવાનો વારો આવ્યો. અને આજે જે કરંટ ગવર્મેન્ટ છે લેબર પાર્ટીની, એમને કંઈકનો કંઈક એવો ખતરો આવ્યો છે કે હવે એમના હાથમાંથી પાવર જતો રહેશે. અને આવું કહેનાર સૌથી વધારે પ્રેશર ઊભું કરનાર વ્યક્તિ છે સબાના મહેમૂદ. જ્યારથી હોમ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એમનો મુખ્ય ઉદ્દેશ શું છે કે ગમે તેમ કરીને ઇમિગ્રેશન નિયમો કડક કરવા, એવી રીતે ફેરફાર કરવા માગે છે સબાના મહેમૂદ કે આ બધા પર કંટ્રોલ લાવે અને એની ઇકોનોમીને બૂસ્ટઅપ કરે. અને સૌથી વધારે જે યુકેની ઇકોનોમીને ખર્ચો થતો હોય ને તો અસાલમ સિકર પાછળ થાય છે. હવે વાત મેઇન મુદ્દા પર આવીએ કે અત્યારની જે ગવર્મેન્ટ છે હાલની લેબર પાર્ટીની, એમાંના 80 જે એમપીસ છે, 80 એમપીસ, એમનું માનવું એવું છે કે આપણે જે ઇમિગ્રેશનોમાં ફેરફાર લાવવાના હતા એ ફેરફાર જો લાવી દીધા હોત તો જે અહીંની બ્રિટિશ પબ્લિક છે એમનો સપોર્ટ લેબર પાર્ટીને મળી જાત. પણ લેબર પાર્ટીનું સૌથી પહેલું જે કામ હતું એ માઇગ્રન્ટ્સને સપોર્ટ કરવાનું હતું. અગર અત્યાર સુધીમાં જો જોવા જઈએ એક તરફી, તો લેબર પાર્ટી હંમેશા માઇગ્રન્ટ્સ માટે ઊભી રહેતી હતી. પણ હવે જે નવા નિયમો, મતલબ નવા જે પરિવર્તન આવ્યા છે યુકેમાં, અને જેમ માઇગ્રન્ટની સંખ્યા વધી છે 2022 પછી, કોરોના પેન્ડેમિક પછી, એમાં ધરખમ વધારો થઈ ગયો છે. અને હવે જે હોમ મિનિસ્ટ્રી છે એની, એ પણ એવું વિચારે છે કે આપણે આને કંટ્રોલમાં લાવવું પડશે, કારણ કે અહીંની બ્રિટિશર જે છે, યુકેના બ્રિટિશ પબ્લિક, એ હવે એટલી બધી કંટાળી ગઈ છે કે અમુક સિટીઓમાં, યુકેની મોટી મોટી જે સિટીઓ છે ને એમાં લાખોની સંખ્યામાં બ્રિટિશર્સ ભેગા થઈ અને પ્રોટેસ્ટ પણ કર્યા છે અને ધમાલો પણ થઈ છે અહીંયા. જેવી કે વાહનોમાં આગ લગાવી, દુકાનોમાં તોડફોડ કરવી, મારામારી કરવી, એવા ઘણા બધા પ્રોટેસ્ટ અહીંયા થયા છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં અમુક જગ્યાએ તમને જોવા મળશે. કારણ કે ગવર્મેન્ટે એના ઉપર બેન લગાવ્યો હતો કે એવી બધા સેન્સિટિવ જે ન્યૂઝ ખબરો છે એને આપણે અવોઇડ કરવાની છે, કારણ કે એ જ વસ્તુ દેશની ઇકોનોમીને ટાર્ગેટ કરે છે અને ત્યાંથી કોલેપ્સ થતી હોય છે ઇકોનોમી. તો આવી વસ્તુને એ લોકો અવોઇડ કરે છે. અને સાથે હાલની પરિસ્થિતિમાં જે લેબર પાર્ટી સ્ટ્રગલ કરી રહી છે અત્યારે, તો અને ક્યારે તખ્તા પલટ થઈ જાય, મતલબ કે પ્રાઇમ મિનિસ્ટરની ખુરશી ક્યારે એમના પાસેથી છીનવી લે એ કહી ના શકાય. અને હવે જે નવી જે પ્રાઇમ મિનિસ્ટર બને એમાં સૌથી પહેલું નામ આવે છે સબાના મહેમૂદનું, જે માઇગ્રન્ટ્સના સૌથી વિરોધીમાં છે. અને એમનું પણ માનવું એવું છે કે જે કેમ્પેન રિફોર્મ યુકે પાર્ટીએ ઇલેક્શન જીતવા માટે ચલાવ્યું હતું, બ્રિટન છે એ બ્રિટિશર્સનું જ છે, એ રીતે જેટલા પણ બ્રિટનમાં સિટીઝન્સ થઈ ચૂક્યા છે એમને લઈ અને સાથે અહીંના જે બ્રિટિશર્સ છે એમનો ગમે તેમ કરીને વિશ્વાસ જીતવો
સાથે આ ઇલેક્શન જે આવનારું ઇલેક્શનમાં પ્રાઇમ મિનિસ્ટરનું છે, એમાં પણ લેબર પાર્ટીને ગમે તેમ કરીને સ્ટેબલ રાખી અને પાવરમાં રહેવું. જોઈએ આગળના સમયમાં શું થઈ શકે છે. હવે મેઇન એક વસ્તુ કે મેં ગઈકાલે તમને કહ્યું હતું કે આવનારા ઇલેક્શનમાં ઇન્ડિયન્સ માટે જો ઇમિગ્રેશનના નિયમો ચેન્જીસ કરે તો ખરેખર ખતરારૂપ છે કે નહીં? આ વસ્તુ રિયલમાં જાણવા જેવી છે મિત્રો, સમજવા જેવી છે. જ્યારે 2024થી ઇમિગ્રેશન નિયમોમાં જેમ ફેરફારો થતા ગયા, અમુક ઓક્યુપેશન લિસ્ટ જે શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ કહેવાય એમાંથી કેર હોમ વિઝાને બાદ કરી દેવામાં આવ્યું. ત્યાર પછી ડિપેન્ડન્ટ વિઝા બંધ કરી દેવામાં આવે. જે સ્ટુડન્ટ અહીંયા આવતા હતા યુકે, એમની સાથે એમને ડિપેન્ડ કરી શકતા હતા. તો એ વિઝા બંધ કરી દીધા. ત્યાર પછી ફી સ્ટ્રક્ચર વધારી દીધું. બેલેન્સ જે બતાવવાનું હોય સ્ટુડન્ટ્સને એ પણ વધારી દીધું હોય. અને એવા અમુક નિયમોને કારણે અત્યારે યુકેમાં જે માઇગ્રન્ટ્સ આવતા હતા સ્ટુડન્ટ વિઝા પર, એમાં 40% ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. સાથે 2025 ને 2026માં અહીંની ગવર્મેન્ટ જે હાલની ગવર્મેન્ટ છે, એમણે સેલરી થ્રેશોલ્ડ એટલો બધો વધારી દીધો કે અહીંના બ્રિટિશર્સ પણ એ સેલરી થ્રેશોલ્ડને અચીવ નથી કરી શકતા. તો સ્ટુડન્ટ જે બહારથી આવે છે એમને એટલી મોટી સેલરી કોણ આપી શકવાનું? અને આ સેલરી થ્રેશોલ્ડ જે વધારવાનું મેઇન રીઝન એ છે કે સ્ટુડન્ટ અહીંયા કોઈપણ હિસાબે સ્પોન્સરશિપ ના મેળવી શકે. એવા અમુક નિયમોને કારણે અત્યારે માઇગ્રન્ટ્સની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. અને એની સૌથી મોટી અસર થઈ હોય તો અહીંની જે યુનિવર્સિટીઝ છે, જે 80% જે માઇગ્રન્ટ્સ થકી જે સ્ટુડન્ટ વિઝા પર અહીંયા આવે છે, એના કારણે એ જે યુનિવર્સિટીઓ છે એમનું મેનેજમેન્ટ ચાલતું હોય છે. છોકરાઓ તમને કહેશે કે ખરેખર અહીંના એજ્યુકેશન લેવલ પણ ધીરે ધીરે ડાઉન થઈ જવા રહ્યું છે. સાથે સાથે જે ક્રાઇસિસ ઊભા થયા છે અત્યારે, જે આ મોંઘવારી વધી રહી છે અને એના કારણે જે અમુક જગ્યાએ યુદ્ધો પણ આપણે ચાલ્યા છે, એના કારણે જે મોંઘવારી વધી છે, મોંઘવારી વધવાને કારણે જે 1 પાઉન્ડમાં જે વસ્તુ અત્યારે પહેલાં આવતી હતી, એની માટે અત્યારે 2 થી 3 પાઉન્ડ ખર્ચવા પડે છે. પણ જેવી મોંઘવારી વધી છે એ પ્રમાણે સેલરીની ઇન્કમ અત્યારે સ્થાયી છે. મતલબ કે વધી છે પણ એ દ્રષ્ટિથી નથી વધી જેટલી મોંઘવારી જે દ્રષ્ટિથી વધી રહી છે. તો આ બધા જ અમુક જે રીઝન છે, એના થકી ગવર્મેન્ટ અત્યારે ડેમેજ થઈ રહી છે. અને મેઇન વસ્તુ જે ગવર્મેન્ટ કરવા માગે છે કે ILR રૂટ 5 થી લઈને 10 વર્ષ, 10 એની બદલે હવે 3 થી લઈને 30 વર્ષ સુધી કરવા માગે છે. તો અને જે રિફોર્મ યુકે પાર્ટી છે, એ પણ કંઈક ને કંઈક દ્રષ્ટિએથી એવું કહેવા માગે છે કે આપણે PSWનો જે રૂટ છે, 7 વર્ષનો બેબી જે સેટલમેન્ટ રૂટ છે, યા પછી સ્કિલ વર્ક વિઝા પર અહીંયા લોકો આવે છે અને 5 વર્ષના રૂટ ઉપર એ લોકો ILR મેળવે છે, તો એને સદંતર બંધ કરી દેવું. પણ એ પોસિબલ નથી મિત્રો, કારણ કે હ્યુમન રાઇટ્સ પણ યુકેમાં એક મહત્વનો ભાગ ભજવે છે. અને અત્યારે જે બી ગવર્મેન્ટ પોલિટિક્સમાં પાવરમાં આવશે, એ ગવર્મેન્ટને હ્યુમન રાઇટ્સ સાથે લડવું તો પડશે જ આવા બધા નિયમો માટે. અને કંઈક ને કંઈક તમને એક વાત કહું કે યુકેમાં જેટલા પણ સ્ટુડન્ટો ભણવા આવે છે ને, એમાં 60 થી 70% ખાલી ઇન્ડિયન્સ હોય છે. તો ઇન્ડિયન્સ માટે એક વસ્તુનો એ ખતરો નથી, યા તો બીજા બી કન્ટ્રીથી જેટલા પણ લોકો અહીંયા ઇમિગ્રેશનમાં માઇગ્રન્ટ્સ આવે છે, તો યુકેની એક ઇકોનોમી છે ને એ 50% નિર્ભર છે અહીંયા આવનારા માઇગ્રન્ટ્સ ઉપર. કારણ કે જેટલા બી માઇગ્રન્ટ્સ યુકેમાં આવે છે, તો એમની સાથે જે ફોરેન રિઝર્વ છે એ યુકેમાં લઈને આવે છે. જેટલા પણ સ્ટુડન્ટ અહીંયા યુકેમાં ભણવા આવે છે, તો એ એટલી મોટી ફીઓ અહીંયા ચૂકવતા હોય છે, જેનાથી યુકેની ઇકોનોમી અને એમના ફોરેન રિઝર્વ જે છે એ વધતા જાય છે. અને એના કારણે યુકેની ઇકોનોમી અત્યારે સ્ટેબલ થઈ રહી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અહીંયા યુકેમાં આવવાનું છોડી દે તો યુકેની ઇકોનોમી હું 100% કહું છું મિત્રો કે જે અત્યારની પોઝિશનમાં છે એનાથી 50% કોલેપ્સ થવાની ગણતરી રાખી શકીએ આપણે. અને યુકે એક એવું કન્ટ્રી છે જે માઇગ્રન્ટ્સને હંમેશા વેલકમ કરતું રહ્યું છે. હવે એક બાજુ જો નિયમો એટલા કડક કરી દે અને બીજી બાજુ એમ કે અમે સેટલમેન્ટ રૂટ જ આપવા તૈયાર નથી, તો યુકેમાં આવશે કોણ? અને આ બધું પહેલું તો હ્યુમન રાઇટ્સ જે અહીંના હ્યુમન રાઇટ્સવાળા છે, એ આ વસ્તુને પોસિબલ જ નહીં થવા દે. અને જે બી ગવર્મેન્ટ પાવરમાં આવશે, એમને અહીંયા જે માઇગ્રન્ટ્સ આવે છે, એમનો પાવર એ લોકોને ખબર છે કે યુકેમાં માઇગ્રન્ટ્સ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ગવર્મેન્ટ માઇગ્રન્ટ્સ ઉપર ધ્યાન નહીં આપે, તો એમની ગવર્મેન્ટ ચાલી શકવાની નથી. કારણ કે જેટલા પણ માઇગ્રન્ટ્સ આવે છે અહીંયા, એ બધા જ કંઈક ને કંઈક ગવર્મેન્ટને સપોર્ટ કરતા હોય છે. અને એમનો મોટામાં મોટો ફાળો ગવર્મેન્ટને સપોર્ટ કરવામાં હોય છે. હવે જો ગવર્મેન્ટ જ માઇગ્રન્ટની વિરુદ્ધમાં થઈ જશે, તો આગળ જતાં એ લોકો શું કરી શકવાના? ગવર્મેન્ટ ચલાવી જ કેવી રીતે શકશે? તો એક વસ્તુ એ પાક્કી છે મિત્રો કે ગમે તે ગવર્મેન્ટ પાવરમાં આવે અને ગમે તે કેમ્પેઇન ચલાવે, એ બધા જ કેમ્પેઇન એક તરફી પ્રોમિસ હશે, પણ એના પર ઇમ્પ્લિમેન્ટ કરવું ગવર્મેન્ટ માટે બહુ જ કડક રહેવાનું છે. જે એટલા નિયમો એ સ્ટ્રોંગ કરવા માગશે, એટલી જ એમને કઠિનાઈઓ રસ્તામાં મળવાની જ છે. તો માઇગ્રન્ટ્સે કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ગમે તેટલું પેનિક અત્યારે માર્કેટમાં ઊભું થયું હોય, માઉથ ટુ માઉથ જે ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે રિફોર્મ પાર્ટી જો ઇલેક્શન જીતી જશે, તો એ
ઘણા મોટા મોટા ફેરફારો કરશે, એ બધી જ વસ્તુ ફેક છે. જ્યારે પણ કોઈ બી પાર્ટી ઇલેક્શન જીતી અને પાવરમાં આવે ને, તો એમણે ઘણા બધા નિયમો ફેરફાર તો કરવાના હોય છે, જેને કરે બી છે, પણ સાથે સાથે પબ્લિકનું પણ વિચારવાનું છે અને એમની પોતાની પાર્ટીનું પણ વિચારવાનું છે કે એમણે પોતે પાવરમાં રહેવું છે. તો આ બધા જ અમુક જે ક્રાઇટેરિયા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. અત્યારે વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે, પણ હાલની જે ગવર્મેન્ટ છે એ અત્યારે ખાસ કરીને જોખમમાં છે. કિયર સ્ટારમાં જે પ્રાઇમ મિનિસ્ટર છે યુકેના. તો હવે આગળ શું થાય છે પોલિટિકલમાં એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી જોઈશું. જેવા બી ઇન્ફોર્મેશન અહીંયા આવશે એ ઇન્ફોર્મેશન તમારી સાથે વિડીયોમાં જરૂરથી શેર કરીશ મિત્રો. ઇન્ફોર્મેશન કેવી લાગી એ ચોક્કસથી વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો પહેલી વાર ચેનલને વિઝિટ કરતા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે બેલ આઇકનને ઓલ નોટિફિકેશન પર સેટ જરૂરથી કરજો, જેથી આવનારી વિડીયોની ઇન્ફોર્મેશન તમને જલ્દીથી જલ્દી મળે અને વિડીયો તમે મિસ ના કરી શકો મિત્રો. સાથે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પણ આ વિડીયોને શેર કરજો. જેટલા પણ લોકો યુકે આવવા માગતા હોય, જે સ્ટુડન્ટ યા તો જે વર્ક પરમિટ પર, સ્કિલ વર્ક વિઝા પર અહીંયા યુકે આવવા માગતા હોય, તો એમણે ભવિષ્યના જે નિયમો ચેન્જ થવાના છે એના વિશે વિચારવા કરતાં તમારું પોતાનું ભવિષ્ય જો બદલવું હોય તો યુકે તમારી માટે વેલકમ કરે છે. અને સાથે મારી પણ એ જ સલાહ છે કે જો ઇન્ડિયા છોડીને તમે યુકે આવવા માગતા હોય ને તો ઉતાવળ કરજો અને બને એટલા વહેલા આવવાની કોશિશ કરજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.